नमस्कार मित्रों, हमारी चैनल में तमारू स्वागत है। मित्रों, राजकोट में ठंडीना वातावरण में रोगचाड़ा में सतत वधारो थई रह्यो छे। सिविल होस्पिटल सहित खानगी दवाखानाओं और होस्पिटल में दर्दीओनी लांबी कतार लागी छे। सर्दी, उधरस, ताव और वायरल इन्फेक्शनना केस में सतत वधारो थई रह्यो छे। तो बीजी तरफ सिविल होस्पिટલના તંત્રની લાલિયાવાડી સામે આવી છે, જેમાં દવાબારી પર દર્દીઓની લાંબી કતારો છે અને સિનિયર સિટીઝન અને વિકલાંગની દવાબારી પર દવા આપવા કોઈ હાજર નથી અને દર્દીઓને કેટલીક દવાઓ બહારથી લખી દેવામાં આવે છે, જેને લઈને ગરીબ દર્દીઓની હાલાકી થઈ છે। ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો ગત સપ્તાહમાં આરએમસીના આરોગ્ય કેન્દ્રમાં શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શન અને તાવમાં છેલ્લા 5 મહિનામાં સૌથી 1650 જેટલા કેસ નોંધાયા છે, જ્યારે પહેલા અઠવાડિયે 1374 જેટલા કેસ નોંધાયા હતા। અન્ય કેસોની વાત કરવામાં આવે તો એક સપ્તાહમાં ઝાડા ઉલટીના 268 કેસ નોંધાયા છે। જો કે વધુ તમને એ પણ જણાવી દઈએ કે સિવિલ હોસ્પિટલ અને ખાનગી દવાખાનાઓમાં આવતા કેસનો આંકડો સામે આવે તો આ કેસોની સંખ્યા અનેક ગણી વધારે છે। ઝાડા ઉલટી સહિતના અન્ય રોગોમાં દર્દીઓમાં મોટો વધારો નોંધાતા आरोग्य विभाग द्वारा फॉगिंग सहितनी कामगीरी વધુ ઝડપી બનાવવામાં આવી રહી છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।